Hello everyone, welcome you all in this new lecture of industrial management. In today's lecture, we will discuss about function of management. If you still not subscribe the channel, then please first subscribe the channel so that you can learn in easy way. In today's lecture, we see function of management. મિત્રો જીટીયુની એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલો છે અને મોસ્ટ આઈએમપી છે. સ્ટેટ ધ ફંક્શન ઓફ મેનેજમેન્ટ એન્ડ એક્સપ્લેન એની વન ઇન બ્રીફ. મેનેજમેન્ટનું ફંક્શન જણાવો અને એમાંથી કોઈ એક વિશે જે છે એ સંક્ષિપ્તમાં તમારે લખવાનું છે. 2015માં પૂછાઈ ગયો છે. એઝ વી નો મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ મેડ અપ ઓફ ડિસ્ટિંક્ટ ફેઝ. મેનેજમેન્ટ જે છે એ ઘણી બધી અલગ અલગ પ્રોસેસનું બનેલું છે. અલગ અલગ ઘણી બધી પ્રોસેસ હોય અને એનું મેનેજમેન્ટ એક કોમ્બો છે. ઇટ સ્ટાર્ટ વિથ પ્લાનિંગ ફેઝ એન્ડ એન્ડ વિથ કંટ્રોલિંગ ફેઝ. મેનેજમેન્ટનું સ્ટાર્ટિંગ જે છે એ પ્લાનિંગ સાથે થાય છે અને એન્ડ થાય છે કંટ્રોલિંગ ફેઝ સાથે. ઇવન કોઈ બી ઇન્ડસ્ટ્રીને સક્સેસફુલી ચલાવવા માટે મેનેજમેન્ટ જરૂરી છે એવું નથી. આપણે ઘરે પણ જો પ્રોપર મેનેજમેન્ટ ના કરીએ તો એ ચાલે નહીં. તો કોઈ બી ઇન્ડસ્ટ્રીને પ્રોપર વેમાં સ્ટાર્ટ કરવા માટે ચલાવવા માટે પહેલું ફેઝ છે એ છે પ્લાનિંગ. અને પ્લાનિંગ કર્યા પછી એ પ્રોપર પ્લાનિંગ પ્રમાણે કામ થાય છે કે નહીં, બરોબર છે, અને એ પ્રોપર કંટ્રોલ થાય છે કે નહીં, જે પ્રમાણે આપણે જે વેમાં આપણે કામ કરવાનું છે એ વે પ્રમાણે કામ થાય છે કે નહીં, પ્રોપર એનું કંટ્રોલિંગ થાય છે કે નહીં, એ પણ મેનેજમેન્ટનું જ એક ફંક્શન છે. વી શુડ નોટ સે ઇટ એન્ડ ઓફ કંટ્રોલિંગ ફેઝ. આપણે કંટ્રોલિંગ ફેઝ પતે, કંટ્રોલિંગ ફેઝ પૂરું થાય એટલે મેનેજમેન્ટનું કામ પત્યું એવું ના કહી શકીએ. કેમ કે મેનેજમેન્ટ જે છે એ કોઈ એક બે દિવસની પ્રોસેસ નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર મેનેજમેન્ટ જે છે એ કેવી છે, એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે આપણે એને એ રીતે ના કહી શકીએ કે પ્લાનિંગથી સ્ટાર્ટ થાય છે અને કંટ્રોલિંગથી એન્ડ આવે છે. ડ્યુરિંગ કંટ્રોલિંગ ફેઝ થ્રો ફીડબેક મિકેનિઝમ modification and improvement are made at different phase of the process. Like this is, it is a continuous process. Friends, કોઈ બી આપણે પ્લાનિંગ કરતા હોઈએ અને કંટ્રોલિંગ આપણે ઇન્ડસ્ટ્રીનું એ પ્રમાણે કરતા હોઈએ તો કંટ્રોલિંગ ફેઝ પછી કન્ટિન્યુઅસલી કસ્ટમરના જે ફીડબેક આવે છે એ ફીડબેકના આધારે આપણે શું કરવું પડે, મોડિફિકેશન કરવું પડે, એ પ્રમાણે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે, બરોબર છે. એટલે કન્ટિન્યુઅસલી કંટ્રોલિંગ ફેઝ પછી પણ કસ્ટમરના ફીડબેક પ્રમાણે આપણે મોડિફિકેશન અને ઇમ્પ્રુવમેન્ટ કરતા રહીએ છીએ. અને આ એટલા માટે આપણે એને કહીએ છીએ કે આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એક ક્લોઝ પ્રોસેસ છે. એવું નથી કે ઓપન પ્રોસેસ છે, ઓકે, ક્લોઝ પ્રોસેસ છે. ફીડબેક દ્વારા ફરીથી પાછું પ્લાનિંગની અંદર માની લો કે તમે પ્લાનિંગ કરો છો, એ પ્લાનિંગ કર્યા પછી એ પ્રોડક્ટ જે છે એ કંટ્રોલિંગ થયા પછી કસ્ટમરને ડિલિવર થાય છે ને એમાં કંઈ પ્રોબ્લેમ આવે છે તો કસ્ટમરના ફીડબેક પ્રમાણે તમે એ પ્રોડક્ટની અંદર શું કરો છો, ઇમ્પ્રુવમેન્ટ કરો છો. અને આ ઇમ્પ્રુવમેન્ટ જે છે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ દ્વારા જ આપણે પ્રોડક્ટને વધારે સારી ક્વોલિટીવાળી બનાવી શકીએ છીએ. Different phase of management process are characterized by the types of activities being done in those phase. આપણે અલગ અલગ જે ફેઝ છે, બરાબર છે, એ આપણે અલગ અલગ કેટેગરીમાં કઈ રીતે ડિવાઈડ કરીએ છીએ તો જે પ્રમાણે આપણે દરેક ફેઝની અંદર એક્ટિવિટી કરીએ છીએ એ પ્રમાણે આપણે એને ડિવાઈડ કરીએ છીએ. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે મેની એક્સપર્ટ હેવ ડેવલપ વેરિયસ ક્લાસિફિકેશન અબાઉટ મેનેજમેન્ટ ફંક્શન. ઘણા બધા એક્સપર્ટે મેનેજમેન્ટનું અલગ અલગ ક્લાસિફિકેશન આપેલું છે. વી સ્ટડી ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઓફ ધ મોડર્ન મેનેજમેન્ટ કોન્સેપ્ટ ડેવલપ બાય હેનરી ફિયોલ. હેનરી ફિયોલે એક મોડર્ન મેનેજમેન્ટનો કોન્સેપ્ટ આપ્યો છે અને એ પ્રમાણે આપણે મેનેજમેન્ટનું ફંક્શન જે છે એ નીચે જોઈએ છે કે એની અંદર કયા કયા ફેઝ આવશે, બરોબર છે. એઝ પર ધીસ કોન્સેપ્ટ ધ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ વિચ ઇન્વોલ્વ ફોલોઈંગ ફોર ફંક્શન. એ પ્રમાણે આપણે હેનરી ફિયોલે જે મેનેજમેન્ટની ડેફિનેશન આપી છે મોડર્ન મેનેજમેન્ટમાં એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એને આપણે 4 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. ફર્સ્ટ વન છે પ્લાનિંગ,
સેકન્ડ વન છે ઓર્ગેનાઇઝિંગ, થર્ડ વન છે ડાયરેક્ટિંગ અને ફોર્થ વન છે કંટ્રોલિંગ. મિત્રો આપણે કોઈ બી પ્રોસેસ કરવી હોય તો એમાં સૌથી પહેલાં કોઈ બી આપણે ઇન્ડસ્ટ્રી બનાવી છે તો એ ઇન્ડસ્ટ્રી બનાવવા માટે સૌથી પહેલો ફેઝ છે પ્લાનિંગ. બરોબર છે. પહેલાં તમારે શું બનાવવું છે એ તમને ખબર હોવી જોઈએ, ક્યારે બનાવવાનું છે એ પણ તમને ખબર હોવી જોઈએ, અને કઈ રીતે બનાવશો એ પણ તમને ખબર હોવી જોઈએ, અને એ બનાવ્યા પછી તમે કોને ડિલિવર કરવાના છો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ બધું જે આવે છે એ આવશે પ્લાનિંગની અંદર. આપણે ડિટેલની અંદર વાત કરીએ છીએ તો પ્લાનિંગ જે છે, this is the basic function of management. It is most common as well as most vital phase. All of us must be performing this function, knowing or unknowing at every walk of our lives. Friends, મેનેજમેન્ટ જે છે એનું પહેલું બેઝિક ફંક્શન જે છે એ શું છે? પ્લાનિંગ છે. બરોબર છે. એવું નથી કે એકલું ઇન્ડસ્ટ્રીની અંદર જ પ્લાનિંગ થાય છે. આપણે દરેક જણા પોતાની જે લાઈફ છે એની અંદર પણ એક પ્લાનિંગ કરેલું છે કે ભાઈ ફ્યુચરની અંદર મારે આ પ્રમાણે મારું જે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કરવું, એના પછી મારે ફોરેનમાં સેટલ થવું. બરોબર છે. અને એ પ્રમાણે આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ કે નહીં એ આપણે પોતે ચેક કરવાનું છે. માની લો કે આપણે એજ્યુકેશનની અંદર કોઈ ફેલ થઈએ છીએ તો એ પ્રમાણે જે પ્રોબ્લેમ છે એને આપણે શું કરીશું? એની અંદર મોડિફિકેશન કરીશું અને ફરીથી નવું પ્લાનિંગ કરીશું. બરોબર છે. તો આપણે રોજબરોજની જે લાઈફ છે એની અંદર પણ પ્લાનિંગ કરીએ જ છે. બરોબર છે. અ સિમ્પલ ડેફિનેશન ઓફ પ્લાનિંગ ઇઝ થિંકિંગ બિફોર ડુઈંગ. કોઈ પણ આપણે કામ કરતા હોઈએ એના પહેલાં આપણે એના વિશે વિચારીએ છીએ, એને જ આપણે કહીએ પ્લાનિંગ. ધેટ ઇઝ પ્રિપેરિંગ ફોર એક્શન. બરોબર છે. અને એ પ્રમાણે આપણે શું કરીશું? જે પ્રમાણે પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગ કોને કહેવાય? તો પ્રિપેરેશન ફોર એક્શન. એક્શન કરવા માટેની જે પ્રિપેરેશન છે. ડ્યુરિંગ પ્લાનિંગ આન્સર ટુ ધ ક્વેશ્ચન વોટ, વેન, હાઉ, વાય એન્ડ હુ આર ડિસાઇડેડ ફોર પર્ટિક્યુલર એક્ટિવિટી. ઇન્ડસ્ટ્રીની અંદર આપણે પ્લાનિંગ કરતા હોઈએ તો એની અંદર આપણે કોઈ બી પ્રોડક્ટ બનાવી છે તો આપણે પહેલાં તો શું બનાવવું છે, મીન્સ કે વોટ, વેન ક્યારે બનાવવું છે, હાઉ કેવી રીતે આપણે એને બનાવીશું, અને આપણે એને શા માટે બનાવવું છે. બરોબર છે. એના પછી હુ મીન્સ કે કોણ બનાવશે એને. બરોબર છે. આ બધું જ આવશે પ્લાનિંગની અંદર. ઓકે. કોઈ પણ પર્ટિક્યુલર એક્ટિવિટી છે તો એના તમારે આટલા ક્વેશ્ચન પૂછવાના: વોટ, વેન, હાઉ, વાય અને હુ. આટલા 5 ક્વેશ્ચન દ્વારા તમને એ એક્ટિવિટીનો આન્સર મળશે કે આપણે આ એક્ટિવિટી શા માટે કરવી જોઈએ. પ્લાનિંગ ઇઝ રિક્વાયર્ડ એવરીવેર, બી ઇટ પ્રોડક્શન, માર્કેટિંગ, પરચેઝ, ફાઇનાન્સ ઓર ઇવન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા બી ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન કામ કરતા હોય તો પ્રોડક્શન સુપરવાઇઝર જે છે એ એના ડિપાર્ટમેન્ટનું પ્લાનિંગ કરશે. માર્કેટિંગ વાળો એનો જે ટાર્ગેટ સેટ કરેલો છે એ પ્રમાણે એનું સેલ કરવાનું પ્લાનિંગ કરશે. પરચેઝ વાળો જે પ્રોડક્ટ પરચેસ કરવાની છે, રો મટીરિયલ પરચેસ કરવાનું છે એનું પ્લાનિંગ કરશે. ફાઇનાન્સ વાળો આ બધા ડિપાર્ટમેન્ટ ચલાવવા માટે ફાઇનાન્સ ક્યાંથી કલેક્ટ કરવું એનું પ્લાનિંગ કરશે. અને આ બધું જ કામ કર્યા પછી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કયા માણસને ક્યાં આગળ સેટ કરો, ડિગ્રી વાળો સેટ કરો કે ડિપ્લોમા વાળો સેટ કરો, કે એને પોસ્ટ આઈટીઆઈ વાળો સેટ કરો, અથવા તો કોઈ નોર્મલ વર્કરને સેટ કરો. બરોબર છે. દરેક કામ માટે સ્કિલવાળા માણસની અને ડિગ્રીવાળા માણસની જરૂર પડે છે. બરોબર છે. તો એ કામ કોણ કરશે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. એ પ્લાનિંગ કોણ કરશે? કયા માણસને ક્યાં સેટ કરવો? એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ઇટ ઇઝ ધ એક્ટિવિટી where different aspect of a particular action or process is analyzed before putting them into real action. મિત્રો, પ્લાનિંગ એ શું છે? તો કોઈ બી આપણે રિયલ એક્શન, કોઈ બી આપણે કામ કરવું છે એના પહેલા એના આપણે શું કરીશું? એક માઇન્ડની અંદર આપણે વિચારીશું. બરોબર છે. એટલે આ એ શું છે? વન ટાઈપ ઓફ એક એક્ટિવિટી કરતા પહેલાનું એક પ્લાનિંગ છે. એક્ટિવિટી કરતા પહેલા આપણે એ એક્ટિવિટી કઈ રીતે કરીશું, બરોબર છે, કઈ રીતે એનું એરેન્જમેન્ટ કરીશું, એનું જે થિંકિંગ છે એને જ આપણે કહીએ છીએ પ્લાનિંગ. while analyzing facts, data, result expected out of that action is kept in mind. બરોબર છે. હવે પ્લાનિંગ કરવા માટે કોઈ બી માણસ પ્લાનિંગ ના કરી શકે. એના માટે આપણે શું કરવું પડે? તો ફેક્ટ જે છે, ડેટા છે, બરોબર, આ બધાનું એનાલાઇઝ કરવા પડે. બરોબર, બધાને ચેક કરવા પડે. બરોબર છે. અને એનું રિઝલ્ટ, એક્સપેક્ટેડ રિઝલ્ટ જે છે, બરોબર છે, આપણે કોઈ બી કામ કરીશું તો એની આપણે ધારો કે કોઈ પ્રોડક્ટ બનાવી છે તો એ પ્રોડક્ટની
આપણને એક્સપેક્ટેડ પ્રોડક્ટ મીન્સ કે આપણે પ્રોડક્ટ આટલી ક્વોલિટીવાળી બનાવી શકીશું એ પ્રમાણે આપણે એ આપણા માઇન્ડમાં ચાલતું હોય છે અને એ પ્રમાણે પછી આપણે પ્લાનિંગ કરીએ છીએ. નો ડાઉટ પ્લાનિંગની અંદર પ્રોબ્લેમ આવી શકે છે. તમે જે પ્રમાણે પ્લાનિંગ કરો એ પ્રમાણે એક્ઝિક્યુશન થાય એવું જરૂરી છે નહીં. બરોબર છે. તો પ્લાનિંગ જે છે, ધ આઉટકમ ઓફ પ્લાનિંગ ઇઝ અ પ્લાન. પ્લાનિંગનું આઉટકમ શું છે? તો પ્લાન છે. બરોબર છે. પ્રોડક્શનવાળા કોઈ બી પ્લાનિંગ કરશે તો એનું આઉટકમ જે એનો પ્રોડક્શનનો પ્લાન મળશે. ફાઇનાન્શિયલવાળા કોઈ પ્લાનિંગ કરશે તો એમાં ફાઇનાન્શિયલનો પ્લાન તમને મળશે આઉટકમમાં. કંપનીની પોલિસી અને સ્ટ્રેટજી ટુ કાઉન્ટર the competitor. So we can summarize that planning is a kind of creative work where blueprint of doing any activity is drawn, keeping the resource available for doing that activity and the result expectation from the activity in view. મિત્રો આપણે કંપનીની જે પોલિસી છે અને સ્ટ્રેટજી પ્રમાણે આપણે કોમ્પિટિટર જે છે બરોબર છે એને આપણે કોમ્પિટિટરો જે છે એના ઉપર આપણે ફોકસ કરતા હોઈએ છીએ. બરોબર છે. અને કોમ્પિટિટર આપણે કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે એક બ્લુ પ્રિન્ટ બનાવીએ છીએ કે આ પ્રમાણે હું વર્ક કરીશ તો હું કોમ્પિટિશનમાં ટકી શકીશ. બરોબર છે. મારી જોડે કેટલા રિસોર્સ અવેલેબલ છે એ બધા રિસોર્સને પ્રોપર પ્લાન કરીશ. બરોબર. રિસોર્સિસ જે છે એની અંદર મેન આવી ગયું, મટીરિયલ આવી ગયું, મશીન આવી ગયું, આ બધા જે રિસોર્સિસ છે એનું પ્રોપર પ્લાનિંગ દ્વારા આપણે આપણું જે ગોલ છે એ અચીવ કરવાનું છે. એટલે પ્લાનિંગ ફંક્શનનું આઉટકમ છે એ શું છે? પ્લાન છે. ઓકે. હવે આપણે જોઈએ છે ઓર્ગેનાઇઝિંગ. મિત્રો તમે અહીંયા એક ચિત્ર જોઈ શકો છો. એની અંદર ઘણા બધા માણસો છે અને એ શું કરે છે? તો એ આ રેક્ટેંગલ છે એની અંદર જે શેપ છે એને ઓર્ગેનાઇઝ કરે છે, મીન્સ કે એને ગોઠવે છે. બરોબર છે. તો ઓર્ગેનાઇઝિંગ જે છે એનું મેઇન ફંક્શન પણ એ જ છે ઇન્ડસ્ટ્રીમાં. ઓર્ગેનાઇઝિંગ એઝ વી નો બિઝનેસ ઇઝ કન્સિસ્ટિંગ ઓફ મેની એક્ટિવિટી. બિઝનેસ જે છે એ ઘણી બધી એક્ટિવિટીનું એક કોમ્બિનેશન છે ડન બાય મેની પીપલ અને એની અંદર ઘણા બધા માણસો ઇન્વોલ્વ હશે. For effective achievement of stated goals, this activity need to be grouped and some people need to be account for success or some specific goal of activities. મિત્રો આપણે કોઈ બી ગોલ અચીવ કરવું હોય બરોબર છે તો એના માટે ગ્રુપ ઓફ પીપલ જોઈએ. ઘણા બધા પીપલ હોય અને આપણે અલગ અલગ ગ્રુપની અંદર ડિવાઈડ કરીશું. જેમ કે કંપનીની અંદર આપણે વાત કરીએ તો પ્રોડક્શનની અંદર કામ કરતા લોકોનું એક ગ્રુપ હશે, માર્કેટિંગની અંદર કામ કરતા લોકોનું એક ગ્રુપ હશે, મેનેજમેન્ટ જે છે એચઆરની અંદર કામ કરતા લોકોનું એક ગ્રુપ હશે. બરોબર છે. તો આપણે કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી માટે જે પીપલ છે, જે વર્કર્સ છે અથવા તો જે માણસો છે એમને શું કરીએ છીએ? ભેગા કરીએ છીએ. બરોબર છે. અને એ બધા એક પ્રોપર વેમાં આપણે એને એરેન્જ કરીએ છીએ. બરોબર છે. કે આપણને એવું લાગે કે ભાઈ આનું માર્કેટિંગમાં સ્કિલ સારું છે, બોલવા કોમ્યુનિકેશન સ્કિલ સારું છે તો એને માર્કેટિંગમાં મૂકો. હાર્ડ વર્કિંગ કરી શકે એવો છે તો એને પ્રોડક્શન સુપરવાઇઝરમાં ગોઠવો. બરોબર છે. તો દરેકનું પ્રોપર ગ્રુપિંગ કરી દરેક માણસની સ્કિલને આઈડેન્ટિફાય કરી અને એને આપણે શું કરીએ છીએ? એના અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપ બનાવીએ છીએ. બરોબર છે. તો એને આપણે એ ફંક્શન જે છે એને આપણે કહીએ છીએ ઓર્ગેનાઇઝિંગ. એવરીબડી કેન નોટ ડુ એવરીથિંગ, સો એઝ પર ધ સ્કિલ એન્ડ એક્સપર્ટાઇઝ ઓફ ધ પીપલ વર્ક વિલ બી અલોકેટેડ ટુ ધેમ. દરેક માણસ દરેક કામ કરી શકે એ પોસિબલ છે નહીં. એટલે આપણે જે માણસનું જે સ્કિલ છે અને એનો જે એક્સપિરિયન્સ છે એના આધારે એને આપણે શું કરીએ છીએ? વર્ક જે છે એ અલોકેટ કરીએ છીએ. One person will be kept responsible to see that the group of people do the activity allocated to them in proper manner. મિત્રો પ્રોડક્શનની અંદર કામ કરતા વર્કર્સ હોય તો એ વર્કર્સ પ્રોપર કામ કરે છે કે નહીં એને ચેક કરવા માટે એક માણસ જે રિસ્પોન્સિબલ છે જે છે પ્રોડક્શન સુપરવાઇઝર. માની લો કે વર્કરની કોઈ પણ ભૂલ થાય છે તો પહેલા ઇન્ફોર્મ કોને કરવું પડે? પ્રોડક્શન સુપરવાઇઝરને. પ્રોડક્શન સુપરવાઇઝર જે છે એ પછી આગળ મેનેજરને ઇન્ફોર્મ કરશે. તો આ પ્રમાણે એક ચેનમાં કામ ચાલે છે. બરોબર. વર્કર ડાયરેક્ટ જઈને મેનેજરને ના કે ભાઈ મેં આ પ્રોબ્લેમ કર્યો છે. બરોબર છે. એક ચેન પ્રમાણે કામ ચાલવું જોઈએ. બરોબર છે. અને એના માટે જ આપણે ઓર્ગેનાઇઝેશન ફંક્શન છે એ કામ કરે છે. We can summarize the activities of organizing function as below. The functions are nothing but organizing functions, deciding the nature and content of each job in the organization. આપણે દરેક જોબ છે એનું નેચર બરોબર અને એનો કન્ટેન્ટ જે છે એ આપણે પહેલાં ડિસાઇડ કરીશું. જોબ જે છે એના માટે કેવો માણસ જોઈએ છે, કયા પ્રકારની જોબ છે મીન્સ કે નેચર, એન્ડ કન્ટેન્ટ ઓફ ઈચ જોબ એની અંદર શું કરવાનું છે. બરોબર. એ ઓર્ગેનાઇઝેશન જે છે
એ સૌથી પહેલાં શું કરે છે? ડિસાઇડ કરે છે. ડિસાઇડ કર્યા પછી ગ્રુપિંગ ધ જોબ્સ અકોર્ડિંગ ટુ ધેર નેચર. જે પ્રમાણેનું વર્ક છે એ પ્રમાણે આપણે ગ્રુપ કરીએ છીએ, જોબને છે શું કરીએ છીએ? ગ્રુપ કરીએ છીએ. ડિસાઇડિંગ સાઇઝ ઓફ ધ ગ્રુપ, એની અંદર આપણે કેટલા પર્સન્ટ, કેટલા માણસોને ઇન્વોલ્વ કરવા એ આપણે નક્કી કરીએ છીએ. નક્કી કર્યા પછી અલોકેટિંગ વર્ક ટુ ઈચ એમ્પ્લોય ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, આપણે એની અંદર કામ કરતા દરેક એમ્પ્લોયને વર્ક શું કરીશું? અલોકેટ કરીશું. ડિસાઇડિંગ અપોન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી ઓફ ઈચ મેનેજર, ગ્રુપ લીડર એન્ડ ગ્રુપ મેમ્બર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. મિત્રો, ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા, ધારો કે તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું કે ફોર્ડની અંદર કામ કરતા જે વર્કર્સ છે એ બધા ગ્રુપ મેમ્બર કહેવાય. બરોબર છે? એ ગ્રુપ ઓફ પીપલ, લાઇન ઉપર કામ કરતા બધા લોકોને જે હેન્ડલ કરે છે એને કહે છે ગ્રુપ લીડર. બરોબર છે? એ ગ્રુપ લીડર જે છે એની ઉપર કામ કરતો જે માણસ છે, જેને ગ્રુપ લીડરે રિપોર્ટિંગ કરવાનું છે, એને આપણે કહીએ છીએ મેનેજર. આ બધાની રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી જે છે એ ફિક્સ કરેલી છે, અને એ પીપલ જે તમને સિલેક્ટ કર્યા છે એ પ્રમાણે જ કામ કરે છે. એની જે રિસ્પોન્સિબિલિટી છે અને એની ઓથોરિટી છે એ પ્રમાણે. બરોબર છે? કોઈ બી ડિસિઝન ગ્રુપ મેમ્બર જે છે ડાયરેક્ટ લઈ શકે નહીં. મેનેજર જે પ્રમાણે કહેશે એ પ્રમાણે ગ્રુપ લીડર કરશે, અને ગ્રુપ લીડર જે પ્રમાણે કહેશે એ પ્રમાણે ગ્રુપ મેમ્બર કામ કરશે. તો અને તો જ પરફેક્ટ અને પ્રોપર મેનેજમેન્ટ છે એ સચવાશે. A very simple meaning of organization is to decide upon organizational structure. Any form of organization will generally have following structure. આ પ્રમાણેનું સ્ટ્રક્ચર હોય છે. જેમ કે ટોપ મેનેજમેન્ટની મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર ઓનર ઓફ ધ ફર્મ, કંપનીનો જે માલિક છે, બરોબર, જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એ આવશે ટોપ મેનેજમેન્ટની અંદર. મેનેજિંગ ડાયરેક્ટર જેને કહીએ આપણે, અથવા તો પ્રેસિડેન્ટ કહીએ. બરોબર છે? જેમ કે આપણા દેશ ચલાવવા માટે જે ટોપ મેનેજમેન્ટની અંદર માણસ કહીએ તો આપણે અત્યારે પીએમ. બરોબર છે? એના પછી મિડલ મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો ડિપાર્ટમેન્ટલ મેનેજર, સચ એઝ માર્કેટિંગ મેનેજર, પ્રોડક્શન મેનેજર. મીન્સ કે ટોપ મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે એ જે રિપોર્ટ છે, જે કામ એક્ટિવિટી નક્કી કરી હોય એ કોને આપશે? તો એ મિડલ મેનેજમેન્ટની અંદર રહેલા મેનેજર. માર્કેટિંગનું હોય તો માર્કેટિંગના મેનેજરને આપશે, પ્રોડક્શનનું હોય તો પ્રોડક્શન મેનેજરને આપશે. એના પછી પ્રોડક્શન મેનેજર જે છે એ લોઅર મેનેજમેન્ટની અંદર જે ફોરમેન, સુપરવાઇઝર અને ગ્રુપ લીડર છે, બરોબર છે, એમને એ આપશે કામ. અને લોઅર મેનેજમેન્ટ પછી ઓપરેટિંગ પર્સનલ, જેમ કે વર્કર અને લો લેવલ સ્ટાફ છે, બરોબર, એ કોના ગાઈડન્સ પ્રમાણે કામ કરશે? તો એ સુપરવાઇઝર, ગ્રુપ લીડર અને ફોરમેન કહેશે એ પ્રમાણે કામ કરશે. મિત્રો, કોઈ બી નિર્ણય લેવાનો હોય, વર્કરને કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એને પહેલાં સુપરવાઇઝરને મળવું પડે. સુપરવાઇઝરને કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ મિડલ મેનેજમેન્ટની અંદર રહેલા, એને ધારો કે પ્રોડક્શન સુપરવાઇઝર છે તો એને પ્રોડક્શન મેનેજરને મળવું જોઈએ. અને પ્રોડક્શન મેનેજરને કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ કંપનીનો જે ઓનર છે એને પહેલાં મળવું જોઈએ. એ પ્રમાણે જ મેનેજમેન્ટ ચાલવું જોઈએ. Appropriate delegation of work and good balance between authority and responsibility among staff member and manager are the characteristics of good organization. મિત્રો, ડેલિગેશનનો મિનિંગ થાય છે પ્રતિનિધિ મંડળ. એક સારું પ્રતિનિધિ મંડળ હશે, બરોબર છે, પ્રોપર વર્ક અને એમની વચ્ચેનું બેલેન્સ સારું હશે. મીન્સ કે ડિપાર્ટમેન્ટની અંદર, મિડલ મેનેજમેન્ટની અંદર પ્રોડક્શન મેનેજર અને માર્કેટિંગ મેનેજર છે, એમની વચ્ચેનું કોમ્યુનિકેશન સારું હશે. બરોબર છે? એમની વચ્ચે એક સારું બેલેન્સ હશે, કોમ્યુનિકેશન સ્કિલ સારું હશે, સારી રીતે કામ કરતા હશે, એકબીજાને કોઓર્ડિનેટ કરતા હશે, તો અને તો જ જે ઓર્ગેનાઇઝેશન છે એ સારું બનશે. બરોબર છે? હવે આપણે વાત કરવાની છે મિત્રો નેક્સ્ટ ફંક્શન, જે છે ડાયરેક્ટિંગ. કોઈ બી વસ્તુને સક્સેસ કરવા માટે, બરોબર છે, ડાયરેક્ટિંગ ફંક્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટિંગ ની અંદર આપણે જોવાનું છે, એઝ વી નો મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગેટિંગ થિંગ ડન થ્રુ અધર પીપલ. મેનેજમેન્ટ છે એ એક બીજા લોકો જોડેથી કામ કરાવવાની એક પ્રોસેસ જ છે. બરોબર? બીજા લોકો જોડેથી કામ કઈ રીતે કરાવવું. વન્સ ધ પ્લાનિંગ ઓફ એક્ટિવિટી આર ડન, એક વખત એક્ટિવિટીનું પ્લાનિંગ થઈ જાય, એના પછી વર્ક જે છે એ આપણે અલગ અલગ ગ્રુપને અલોકેટ કરી દઈએ. રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી જે છે એ એકવાર સેટ થઈ જાય, then only thing remaining is to start working. પછી એક જ વસ્તુ બાકી રહે કે કામ કઈ રીતે સ્ટાર્ટ કરવું, ક્યારે સ્ટાર્ટ કરવું. ગેટિંગ ઇન્ટુ એક્શન, એન્ડ હિયર ધ ફંક્શન ઓફ ડાયરેક્ટિંગ કમ્સ ઇન્ટુ પિક્ચર. અને એ બધું થઈ જાય એના પછી ડાયરેક્ટિંગનું જે ફંક્શન છે, જ્યારે કામ સ્ટાર્ટ કરવાનું એ વખતે ડાયરેક્ટિંગનું જે ફંક્શન છે એ માર્કેટમાં આવશે. ડિફરન્ટ પીપલ ઇન ધ ઓર્ગેનાઇઝેશન વિલ હેવ અ ડિફરન્ટ મેન્ટલ સેટઅપ.
their thinking, attitude, motivation for work will be different. ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા બધા લોકોનું મેન્ટલ સેટઅપ જે છે અલગ અલગ હશે, બધા લોકોનું જે મગજ છે એ અલગ અલગ રીતે કામ કરતું હશે, એમનું વિચારવાની જે ક્ષમતા છે એ અલગ અલગ હશે, એ બધાનો એટીટ્યુડ જે છે અલગ અલગ હશે, બરોબર છે. મોટિવેશન ફોર વર્ક વિલ બી ડિફરન્ટ, બરોબર છે. ઘણા સુપરવાઇઝર જે છે એ વર્કરને મોટિવેટ કરતા હોય તો આઉટપુટ એ વધારે પણ લઈ શકે. ઘણા સુપરવાઇઝર છે વર્કરને મોટિવેટ નથી કરતા, તો એ પ્રમાણે વર્કર પણ એ લોકોને સુપરવાઇઝરને ફોલો કરશે નહીં, બરોબર છે. એ પછી કામ કરવા ખાતર જ કામ કરશે. એટલે મોટિવેશન જે છે કોઈ પણ વર્ક માટે મોટિવેશન જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડ્યુ ટુ ધીસ ધેર બિહેવિયર એન્ડ એફર્ટ વિલ ઓલ્સો બી ડિફરન્ટ, અને એના કારણે વર્કરની જો બિહેવિયર અને એફર્ટ છે એ પણ કેવું હશે, અલગ અલગ હશે. ધ ફંક્શન ઓફ ડાયરેક્ટિંગ ઇઝ ટુ ચેનલાઇઝ ધ બિહેવિયર ઓફ ધ એમ્પ્લોય ટુવર્ડ ધ ગોલ. મેઇન ફંક્શન શું છે ડાયરેક્ટિંગનું, બધા વર્કરને એ પ્રમાણે ચેનલાઇઝ કરવા, એ પ્રમાણે એને ગાઈડન્સ આપવું, જેથી ઇન્ડસ્ટ્રીનું જે ગોલ છે એ એચીવ થાય. અલગ અલગ બિહેવિયરવાળા ઘણા બધા લોકોને ભેગા કરવાના, અને એ પ્રમાણે આપણું જે ગોલ નક્કી કરેલું છે એ પ્રમાણે એક્ટિવિટી કરાવવાની, એને જ આપણે કહીએ છીએ ડાયરેક્ટિંગ. It involves motivating and leading the employees to put their best effort toward achievement of planned goal. મોટિવેટ કરવાના અને એમ્પ્લોયીને લીડ કરવાના, બરોબર, જેથી આપણે આપણું જે ગોલ છે બેસ્ટ એફર્ટ આપે એમ્પ્લોયી, અને આપણે આપણું પ્લાનિંગ કરેલું જે પ્રમાણે ગોલ છે એ પ્રમાણે આપણે એચીવ કરી શકીએ, બરોબર છે. એ પ્રમાણે એને ડાયરેક્શન પ્રોવાઈડ કરવાની. નેક્સ્ટ ફંક્શન છે મિત્રો કંટ્રોલિંગ. વી હેવ બીન the plan have been drawn, organization is decided and designed, and people are work as per the direction of the management. What next? પ્લાનિંગ થઈ ગયું, ઓર્ગેનાઇઝેશન જે છે ડિઝાઇન થઈ ગયું, માણસો કામ પણ કરે છે, પ્રોપર ડાયરેક્શનમાં પણ કામ કરે છે. એના પછી શું? ધ નેક્સ્ટ થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ અ ફંક્શન ઓફ કંટ્રોલિંગ. ઇટ ઇઝ ટુ ચેક વેધર એવરીથિંગ ઇઝ ગોઈંગ એઝ પર પ્લાન ઓર નોટ. આપણે જે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે દરેક કામ થાય છે કે નહીં એ ચેક કરવાનું જે કામ છે એ કંટ્રોલિંગની અંદર આવશે. વેધર ધ એક્શન ઓફ એમ્પ્લોયી આર ડાયરેક્ટેડ ટુવર્ડ ડીલ્સ ઓર નોટ. એમ્પ્લોયીની જે ડાયરેક્શન છે, એમ્પ્લોયી જે કામ કરી રહ્યા છે એ પ્રોપર વેમાં કામ કરે છે કે નહીં, આપણે જે પ્રમાણે ડીલ કરી છે એ પ્રમાણે કામ કરે છે કે નહીં, એ ચેક કરવાનું કામ પણ શામાં આવશે? કંટ્રોલિંગમાં આવશે. ડ્યુરિંગ કંટ્રોલ, કમ્પેરિઝન બિટવીન એકચ્યુઅલ એક્ટિવિટીઝ made with planned activity, deviation are noted and feedback is provided at required phase of management process. આપણે કંટ્રોલિંગની અંદર શું કરવાનું છે, આપણે જે પ્લાન કરેલું છે એ અને આપણે એકચ્યુઅલ જે વર્ક કરીએ છીએ એ બંને પ્રોપર ટાઈમે થાય છે કે નહીં. ધારો કે આપણે કોઈ મકાન બનાવતા હોઈએ તો આપણે એઝ અ કોન્ટ્રાક્ટર આપણે જે મકાન માલિક છે એને આપણે કહી દઈએ કે આ 3 મહિનામાં તમને મકાન બનાવીને આપી દઈશું, બરોબર છે. અને આપણે 3 મહિના પ્રમાણે પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ પહેલા મહિને આટલું ચણતર કરવું, બીજા મહિને આટલું ચણતર કરવું. હવે એ પ્રમાણે પ્રોપર કામ થાય છે કે નહીં, બરોબર છે. 1 મહિના પ્રમાણે આપણે પાયા બનાવવાના હોય ને 1 મહિના પ્રમાણે કામ થયેલું હોય, બરોબર છે, તો આપણે પ્રોપર પ્લાન પ્રમાણે જઈએ છીએ. પણ 1 મહિનો થઈ ગયો અને છતાં બી આપણે પાયાનું એ કામ કર્યું નથી, તો પછી એ જે એમાં શું આવશે, આપણું જે પ્લાનિંગ છે એમાં ડેવિએશન આવશે, મીન્સ કે એરર. ઓકે. અને એ પ્રમાણે પછી આપણે શું કરીશું, તો 2 મહિનામાં વધારે કામ કરવું પડશે. એટલે આપણે શું કરીશું, ફીડબેક પ્રમાણે આપણે નવું પ્લાન બનાવવું પડશે, એ પ્રમાણે નવું જે છે પ્લાનિંગ એ પ્રમાણે આપણે કામ કરવું પડશે. સો વી કેન સમરાઇઝ ધ એક્ટિવિટીઝ ઓફ કંટ્રોલ એઝ બિલો. કમ્પેર પ્લાન એન્ડ એકચ્યુઅલ એક્ટિવિટીઝ. એકચ્યુઅલ એક્ટિવિટી અને પ્લાન બંનેને આપણે શું કરવાનું છે, કમ્પેરિઝન કરવાનું છે. પ્રોવાઈડ ફીડબેક એન્ડ ડિઝાઇન કરેક્ટિવ મેઝર. બરોબર, ફીડબેકનું પ્રોવિઝન કરો અને કરેક્ટિવ મેજર જે છે એ નક્કી કરો. મેજર ધ પરફોર્મન્સ અગેન્સ્ટ ગોલ એન્ડ ડિઝાઇન ઇમ્પ્રુવમેન્ટ એક્શન આર રિક્વાયર. બરોબર છે. જો એ પ્રમાણે ના કામ થતું હોય તો કરેક્ટિવ શું કરેક્શન છે એ પ્રમાણે કરેક્શન કરો, અને એ પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ નવી ડિઝાઇન કરી અને નવું ઇમ્પ્રુવમેન્ટ કરો, બરોબર, જેથી કરીને આપણે ઇન્ડસ્ટ્રીનું જે ગોલ છે એને અચીવ કરી શકીએ. વન મોર ક્લાસિફિકેશન ઓફ 7 ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઇઝ ગિવન બાય લુથર ગુલિક અંડર POSD CORB કોન્સેપ્ટ. મિત્રો આ POSD CORB જે છે, બરોબર છે, એ દરેક જે ટર્મ છે એનું ફર્સ્ટ લેટર છે, એટલે આમાં કશું નવું છે નહીં, આ કોન્સેપ્ટ નવો છે નહીં. એઝ પર ધીસ કોન્સેપ્ટ ફોલોઈંગ આર ધ ફંક્શન ઓફ મેનેજમેન્ટ ડિઝાઇન
એટ ધ આલ્ફાબેટિક લેટર. આમાં જે પી છે એ પ્લાનિંગ માટે સ્ટેન્ડ કરેલો છે, ઓ સ્ટેન્ડ ફોર ઓર્ગેનાઇઝિંગ, એસ સ્ટેન્ડ ફોર સ્ટાફિંગ, ડી સ્ટેન્ડ ફોર ડાયરેક્ટિંગ, સી સ્ટેન્ડ ફોર કોઓર્ડિનેટિંગ, આર સ્ટેન્ડ ફોર રિપોર્ટિંગ, બી સ્ટેન્ડ ફોર બજેટિંગ. Here staffing, coordinating and reporting and budgeting are added as compared to the list of function as per the modern management concepts as studied in the previous section. આપણે જે પ્રમાણે ડિસ્કસ કર્યું મિત્રો એ પ્રમાણે આની અંદર ખાલી સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ વધારાનું એડ થયેલું છે. એ પણ આપણે જે ફંક્શન છે આગળ 4 ફંક્શન આપણે જે સમજ્યા બરોબર છે એની અંદર જ સમાવે છે, પણ આપણે જે લુથર ગુલિક હતો એને આ પ્રમાણે નવો કોન્સેપ્ટ આપ્યો છે બરોબર છે. એમાં સ્ટાફિંગ ફંક્શન આપણે જોઈએ થ્રો ઇટ ઇઝ શોન સેપરેટલી ઇન POSD કોન્સેપ્ટ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઓર્ગેનાઇઝિંગ ફંક્શન. ઓર્ગેનાઇઝિંગ ફંક્શનનો જ એક પાર્ટ છે. એઝ વી હેવ સીન ઇન ધ ઓર્ગેનાઇઝિંગ લેવલ ઓફ મેનેજમેન્ટ આર ફિક્સ ઇન ધ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર એટ ડિફરન્ટ લેવલ. મેનેજર, સુપરવાઇઝર, વર્કર, સ્ટાફ ઇટીસી પીપલ આર રિક્વાયર્ડ. દરેકનું લેવલ જે છે એ ઇન્ડસ્ટ્રીની અંદર ફિક્સ કરેલું છે. સુપરવાઇઝર, વર્કર, સ્ટાફ બરોબર છે. As per the job requirement, appropriate people are kept at suitable position and they will be designed suitable title as per post. એની પોસ્ટ પ્રમાણે એને કામ મળવું જોઈએ બરોબર છે. કોઈ બી માણસ હોય ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતો હોય, હવે બીઈ વાળો હોય અને એને પછી તમે રસ્ટ સાફ કરવાનું કહો બરોબર છે, તો એને એની પોસ્ટ પ્રમાણે કામ મળ્યું કહેવાય નહીં. એટલે આપણે જે પોસ્ટ માટે જે પર્સનને સિલેક્ટ કર્યો છે અને એ પ્રમાણે કામ મળવું જોઈએ, એને જ આપણે પ્રોપર સ્ટાફિંગ કહી શકીએ. સચ એઝ સિનિયર મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર સુપરવાઇઝર ઇટીસી બરોબર છે. જે પ્રમાણે આપણે સિલેક્શન કર્યું છે એ પ્રમાણે જ આપણે વર્ક આપવું જોઈએ. નેક્સ્ટ ટોપિક છે કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશનની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ટર્મ એઝ હાર્ટ ઓફ મેનેજમેન્ટ. ધીસ કેન બી સબ ફંક્શન ઓફ ડાયરેક્ટિંગ. કોઓર્ડિનેશન મીન્સ grouping the effort of different people at different level in such a way that all the individual effort are directed toward common goal. કોઓર્ડિનેટિંગનું મેઇન ફંક્શન, મેઇન મિનિંગ શું છે તો એ મેનેજમેન્ટનો એક હાર્ટ છે મિત્રો. કોઓર્ડિનેશન નહીં હોય ને પ્રોપર તો ઇવન ઇન્ડસ્ટ્રી સિવાય ઘરે પણ જો તમારા 5 મેમ્બર હોય અને એમની વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન ના હોય તો તમે તમારું જે રિક્વાયર્ડ ગોલ છે એ ક્યારેય અચીવ ના કરી શકો બરોબર છે. એટલે ઇન્ડસ્ટ્રીની અંદર પણ 5 ડિપાર્ટમેન્ટ ચાલતા હોય તો દરેક ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા જે માણસો છે એની વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન હોવું જોઈએ બરોબર છે. માર્કેટિંગ વાળો એનું પોતાનું સંભાળશે અને પ્રોડક્શનનું જોવે જ નહીં, પ્રોડક્શન વાળો એનું પોતાનું સંભાળશે અને માર્કેટિંગનું જોવે જ નહીં, તો શું થશે? વધારે પ્રોડક્શન કરવા માટે પ્રોડક્શન સુપરવાઇઝર વધારે પ્રોડ્યુસ કરીને મૂકી દેશે પણ એનું સેલ્સ જ નહીં કરે તો. એટલે બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન હોવું જરૂરી છે. એઝ વી નો ઇન ધ ઓર્ગેનાઇઝેશન દેર આર મેની લેયર એન્ડ પીપલ આર ડુઈંગ ક્વાઇટ ડિફરન્ટ વર્ક એટ ડિફરન્ટ લેયર. અલગ અલગ લેયરની અંદર અલગ અલગ પર્સન અલગ અલગ કામ કરતા હોય છે. બધા વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન હોવું જરૂરી છે. Purchase department people are working different with different set of objective concerning to their department only. Wherever production department people will have their own way of working department target. It is observed that quite often that two department are having conflict. જો purchase department પોતાના ડિપાર્ટમેન્ટનું હેન્ડલ કરે અને પ્રોપર પોતાના ડિપાર્ટમેન્ટના ગોલ પ્રમાણે જ એ કામ કરશે, એ જ રીતે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પણ પોતાના જે એને જે ટાર્ગેટ આપેલો છે પ્રોડક્શનનો એ પ્રમાણે જ કામ કરશે. પરચેસનું જોવે જ નહીં, રો મટીરિયલ છે કે નહીં એ ચેક જ નહીં કરે, તો પછી શું કરશે? અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે શું થશે? કોન્ફ્લિક્ટ થશે, મીન્સ કે ઝઘડા થશે. ધ ફંક્શન ઓફ કોઓર્ડિનેટિંગ ઇઝ ટુ ડાયરેક્ટ effort of each and every department toward common goal by reducing conflict. ડાયરેક્ટિંગ કોઓર્ડિનેશનનું ફંક્શન શું છે? તો આ બધા જે ડિપાર્ટમેન્ટ છે બરોબર છે એમની વચ્ચે ઝઘડા ના થાય, એ પ્રોપર વેમાં કામ કરે, એકબીજાની કન્ડિશનને સમજે બરોબર છે, અને અનનેસેસરી એફર્ટ જે છે અનનેસેસરી આપણે વધારાનું જે કામ છે એ ના થાય એ રીતે એકબીજાને સપોર્ટ કરી અને પ્રોપર વેમાં કામ કરવાનું, જેથી આપણું જે ગોલ છે એ અચીવ કરી શકીએ. તો એના માટેનું જે ફંક્શન છે કોઓર્ડિનેટિંગ. રિપોર્ટિંગ શું છે? ધીસ કેન બી સીન એઝ સબ ફંક્શન ઓફ કંટ્રોલિંગ. રિપોર્ટિંગ ઇઝ અ ફંક્શન ઓફ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન, ડેટા, ફેક્ટ એન્ડ ફિગર about whether the actual work is being done as per plan or not. તો રિપોર્ટિંગ જે છે ને એ કંટ્રોલિંગનું જે ફંક્શન છે. રિપોર્ટિંગની અંદર આપણે શું કરવાનું છે? ઇન્ફોર્મેશન, ડેટા અને ફેક્ટ બરોબર છે એ આપણે ચેક કરવાના છે કે એકચ્યુઅલ જે વર્ક છે એ પ્રમાણે થયું, પ્લાનિંગ થયેલું છે કે નહીં. મિત્રો તમે મેચની અંદર જોતા હોય તો પહેલી જે ટીમ છે એને 300 રન બનાવ્યા હોય તો એને પ્રમાણે આપણે બીજું જે ટીમ છે બરોબર છે જેનો સેકન્ડ દાવ છે એ શું કરે છે? પ્લાનિંગ કરે છે કે ભાઈ પહેલી 10 ઓવરની અંદર આટલા રન થવા જોઈએ બરોબર છે. એ પ્રમાણે ના થાય
તો એને શું કહીએ છીએ આપણે? ડેવિએશન કહીએ છીએ. હવે ડેવિએશન જે એરર છે એ પ્રમાણે ધારો કે કામ ના થયું તો પછી આપણે પ્લાન બી એ પ્રમાણે આપણે પ્લાનને શું કરીએ છીએ? મોડિફિકેશન કરીએ છીએ. There are many format in which report are prepared at different level. અલગ અલગ ફોર્મેટમાં આપણે રિપોર્ટ બનાવીએ છીએ મિત્રો, બરોબર છે. Such as daily production report, daily rejection report, monthly or monthly sales figure, monthly account receive report, બરોબર છે. આપણે ડેલી પ્રોડક્શન રિપોર્ટ, ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા હોય તો દિવસનું કેટલું પ્રોડક્શન થયું એનો રિપોર્ટ પ્રોડક્શન સુપરવાઇઝરે પ્રોડક્શન મેનેજરને આપવો પડે. ડેલી રિજેક્શન, કેટલું રિજેક્શન આવ્યું, કેટલો વેસ્ટ થયો, બરોબર છે. બધી પ્રોડક્ટ ફિનિશ પ્રોડક્ટની અંદર કન્વર્ટ થવું જરૂરી નથી, ઇન્ડસ્ટ્રીની અંદર પણ રિજેક્શન આવે છે. તો ડેલી રિજેક્શનનો રિપોર્ટ છે એ પણ તમારે પ્રોડક્શન સુપરવાઇઝર જે એ પ્રોડક્શન મેનેજરને આપવો જોઈએ. મંથલી સેલ્સ ફિગર, સેલ્સ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા જે લોકો છે એને સેલ્સની જે ફિગર છે એ મંથલી આપવી જોઈએ. મંથલી એકાઉન્ટ રિસીવેબલ રિપોર્ટ, બરોબર છે. કેટલું મની જે છે એ ઇન્ડસ્ટ્રીની અંદર આવે છે એનો પણ રિપોર્ટ આપવો જોઈએ. મંથલી આ બધાની મીટિંગ થાય અને એ મીટિંગ પ્રમાણે નેક્સ્ટ જે ટાર્ગેટ છે, મંથલી ટાર્ગેટ, એ પછી નક્કી કરવામાં આવે છે. Accuracy and speed of reporting will decide the effectiveness of the decision taken based on that. બરોબર છે. હવે આપણે રિપોર્ટિંગ સાંજે કરવાનું અને આપણે 3 દિવસે રિપોર્ટ આપીએ, બરોબર છે, તો એના આધારે પછી ડિસિઝન લેવામાં શું થશે? ડિલે થશે. એટલે રિપોર્ટિંગ કરવાની જે સ્પીડ છે એ અને એક્યુરેસી, કેટલું સારું તમે રિપોર્ટિંગ કરો છો, બરોબર છે, એના આધારે જ ડિસિઝન જે છે એ ઇફેક્ટિવલી આપણે લઈ શકીશું, બરોબર છે. નેક્સ્ટ વન છે બજેટિંગ. બજેટિંગની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે એની અંદર ફાઇનાન્સ, ફંડ, કેશ, એક્સપેન્ડ, સેવિંગ અને કાઉન્ટિંગ, આ બધી જ આપણે વાત કરવાની છે. બજેટિંગ જે છે, ડિફાઇન બજેટિંગ, એ GTU 2016 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. Budgeting can be seen as a sub-function of planning. Budgeting means drawing a plan of the future expenditure, production and sales. Budgeting એટલે આપણે કોઈ બી ગવર્મેન્ટ હોય તો એ બજેટ બહાર પાડે છે. મીન્સ કે એ વર્ષની, એ નાણાકીય વર્ષની અંદર એ આટલા આટલા વિકાસના કામો કરવાના છે, બરોબર છે. તો એ પ્રમાણે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર પણ ફ્યુચરની અંદર આપણે કેટલું પ્રોડક્શન કરવાનું છે, કેટલું સેલ્સ કરવાનું છે, કેટલા પૈસા ખર્ચવાના છે, એક્સપેન્ડિચર, બરોબર છે, એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? બજેટ સેટ કરીએ છીએ. Generally in the organization, financial budget is prepared showing figure of income and expenditure expect for the next year. Apart from these, production and sales budget are also drawn showing figure of production category wise and sales expect for next year. મિત્રો આપણે ફાઇનાન્સ બજેટની વાત કરીએ તો આપણે આવક અને જાવક બે વસ્તુ નક્કી કરીએ છીએ. ઇન્કમ કેટલી છે અને ખર્ચા કેટલા કર્યા, અને એના આધારે નેક્સ્ટ યરનું આપણે કેટલું બજેટ સેટ કરવાનું છે એ નક્કી કરીએ છીએ. એ જ રીતે પ્રોડક્શનનો ટાર્ગેટ, બરોબર છે, પાસ્ટમાં કેટલું પ્રોડક્શન થયું હતું અને ફ્યુચરમાં કેટલું પ્રોડક્શન કરવાનું છે. સેલ્સ જે છે એ સેલ્સવાળા સેલ્સનું બજેટ બહાર પડશે કે આટલું સેલ્સ ફ્યુચરમાં કરવાનું છે, બરોબર છે. એ પ્રમાણે કામ થયું છે કે નહીં, આપણે જે પ્રમાણે બજેટ સેટ કર્યું હતું, બરોબર છે, એ પ્રમાણે કામ થાય છે કે નહીં એ પણ આપણે ચેક કરવાનું છે. ડિફરન્ટ યુનિટ ઓફ લાર્જ બિઝનેસ ગ્રુપ આર પ્રિપેર ધેર ઇન્ડિવિજ્યુઅલ યુનિટ વાઇઝ બજેટ, બરોબર છે. ઘણું જો બિઝનેસ તમારો બહુ મોટો હશે તો અલગ અલગ જે છે ગ્રુપ, ધારો કે પ્રોડક્શન વાળા એમની રીતે કરશે, માર્કેટિંગ વાળા એમની રીતે બજેટ કરશે, સેલ્સ વાળા એમની રીતે બહાર પડશે, બરોબર. ઇન બજેટ એનાલિસિસ ઓફ લાસ્ટ યર્સ બજેટ એન્ડ એકચ્યુઅલ ફિગર આર ડન બિફોર ડ્રોઈંગ બજેટ ફોર નેક્સ્ટ યર. આપણે નવું બજેટ બનાવતા હોય એના પહેલા પાસ્ટનું બજેટ છે, બરોબર છે, એની ફિગર્સ, બરોબર છે, અને એ પ્રમાણે કામ થયું છે કે નહીં એ આપણે ચેક કરીએ છીએ. This help in locating any deviation in the last year budget. That help in taking corrective action in new budget. જો આપણે નવું બજેટ બનાવતી વખતે ભૂતકાળની અંદર જે બજેટ બનાવ્યું છે એ પ્રમાણે કોઈ એરર આવી હોય તો એના આધારે કરેક્ટિવ એક્શન લઈને આપણે નવું બજેટ બનાવી શકીએ છીએ. બજેટિંગ વિલ હેલ્પ ચેનલાઇઝ ધ એફર્ટ એન્ડ ડિસિઝન ટુવર્ડ ગોલ્સ મોર ઇફેક્ટિવલી એન્ડ ઇકોનોમિકલી, બરોબર છે. બજેટિંગથી શું ફાયદો થશે? તો એક એફર્ટ જે છે એક ચેનલાઇઝ થશે, કઈ રીતે આપણે કામ કરવાનું છે એ, અને એના આધારે આપણું જે ડિસિઝન જે છે, ગોલને અચીવ કરવા માટે ડિસિઝન જે છે એ સારું ઇફેક્ટિવલી અને ઇકોનોમિકલ વેમાં કામ કરવું, એટલે ઓછા ખર્ચે સારામાં સારું કામ કરવું, એને ઇકોનોમિકલ કહેવાય. ધેટ ઇઝ વિથ અ લેસ વેસ્ટેજ ઓફ રિસોર્સિસ, મીન્સ કે ઓછા વેસ્ટ, એ રિસોર્સિસ આપણી જોડે છે જે છે એનો સારો યુઝ કરવો, એને આપણે કહીએ છીએ ઇકોનોમિકલ, બરોબર છે. મિત્રો આ ફિગર જે છે એની અંદર પહેલું આપણે મેનેજમેન્ટની અંદર પ્લાનિંગથી સ્ટાર્ટ કર્યું હતું. પ્લાનિંગ પછી ઓર્ગેનાઇઝેશન, એના પછી સ્ટાફિંગ, એના પછી સ્ટાફ સિલેક્ટ કર્યા પછી એને ડાયરેક્શન આપો, ડાયરેક્શન કર્યા પછી ડાયરેક્ટ કર્યા પછી એનું કોઓર્ડિનેશન છે કે નહીં પ્રોપર સ્ટાફ વચ્ચે એ જો, બરોબર છે, ડાયરેક્ટિંગ, અને એના પછી છે બજેટિંગ. બજેટ તો આ જે છે એ પ્રમાણે શું છે મેનેજમેન્ટના ફંક્શન છે, જે નીચે તમને આપેલું છે POSD CORB કોન્સેપ્ટ, એ પ્રમાણે આપણે જોઈએ તો આ પ્રમાણે મેનેજમેન્ટના 7 ફંક્શન જે છે એ થશે. થેન્ક યુ ફોર વોચિંગ.
મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો જે કોન્સેપ્ટ છે એના વિશે ડિસ્કસ કરીશું. તમને આ લેક્ચરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.